વડોદરામાં સામે આવ્યો અફરાતફરી મચી ગઈ જ્યારે એક સરકારી કચેરીમાં બોમ્બ હોવાની વાત સામે આવી હતી। બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી જીઆઈપીસીએલની કચેરીને અને અફરાતફરી મચી ગઈ હતી। જીઆઈપીસીએલની કંપનીમાં એક ઈમેલ આવ્યો હતો અને એ ઈમેલમાં આ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી અને એ પછી બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને પોલીસના ધાડે ધાડા ઉતરી આવ્યા હતા। આખી ઓફિસ ફંફોસી દેવામાં આવી હતી પણ કશું જ મળ્યું નહોતું। આખરે ક્યાંથી આ ઈમેલ આવ્યો હતો, શું હતું, શું કહેવું છે સરકારી અધિકારીનું, શું કહેવું છે પોલીસ કર્મચારીઓનું, એ જોઈએ। જાણ થતાં એસઓજીની ટીમ, બીડીડીએસની ટીમ, લોકલ પીઆઈ, એસીપી, ક્રાઇમની ટીમ તમામ આવી અને અમારે જે ચેકિંગ કરવાનું કામ છે, બીડીડીએસ કરવાનું કામ એ પણ કરવામાં આવેલ છે, પણ હાલ સુધી કોઈ વાંધાજનક વસ્તુ મળેલ નથી અને મેલ ક્યાંથી આવેલો હતો અને કયા લોકેશન પરથી આ મેલ આવેલ છે એ બધું શોધવાનું કામ ચાલુ છે। વધુ માહિતી સાથે કૃણાલ સહયોગી સંવાદદાતા લાઈવ જોડાયા છે। કૃણાલ, ક્યાંથી આ ઈમેલ આવ્યો હતો, કોના દ્વારા કરવામાં આવ્યો હતો, શું કોઈ માહિતી મળી રહી છે? નુપુર, જે રીતે આ મેલ મૂકવાની જે મોડસ ઓપરેન્ડી છે તે વડોદરા શહેરમાં 2 મહિના અગાઉ જે રીતે ભાયલીની નવરચના સ્કૂલ હોય કે પછી વડોદરા એરપોર્ટ હોય, આ તમામ જગ્યાઓ પર જે મેલ આવ્યા છે તે ચેન્નાઈના કોઈ શ્રીનિવાસનના નામથી આવ્યા છે અને એ જ રીતનો મેલ, એ જ મોડસ ઓપરેન્ડીથી મેલ આ જીઆઈપીસીએલની જે કંપની છે તેને પણ મળ્યો છે। જોકે આ આઈપી એડ્રેસ કયું છે તેની સાયબર ક્રાઇમ પોલીસ તપાસ કરી રહી છે, પરંતુ આ મેલ મળતા તપાસ તો કરવી જ પડે કારણ કે બોમ્બ મૂકવાની ધમકી મળી હતી અને ખૂબ જ અગત્યની સરકારી કંપની છે એટલે કે ત્યાં સુરક્ષા એજન્સીઓ પહોંચી ગઈ હતી, તપાસ કરવામાં આવી હતી, ડોગ સ્કોડ, બોમ્બ સ્કોડ પહોંચી હતી, કલાકો સુધી તપાસ કરવામાં આવી, પરંતુ હાલ કંઈ વાધાજનક મળ્યું નથી। તેમ છતાં પણ આજે રજાનો દિવસ છે એટલે ત્યાં કર્મચારીઓ ઓછા હતા અને જેટલા પણ કર્મચારીઓ હતા તમામને હાલ બહાર મોકલી દેવામાં આવ્યા હતા। હજુ પણ ત્યાં સુરક્ષાની તકેદારીઓ રાખવામાં આવી રહી છે, ગેટ બંધ કરી દેવાયા છે, પરંતુ કશું શંકાસ્પદ ન મળતા હાલ પોલીસે તો હાશકારો લીધો છે, પરંતુ આ મેલ મોકલનાર કોણ છે તેની તપાસ હવે પોલીસ કરી રહી છે। એટલે મેલ મોકલનાર કોણ છે એની પોલીસ તપાસ કરી રહી છે અને હવે ટૂંક સમયમાં જ એ ભાંડાફોડ પણ પોલીસ કરશે કે શું આ કોઈના દ્વારા ટીખળ કરવામાં આવી હતી કે પછી ખરેખરમાં કોઈએ આ મેલ મોકલી અને એક ચેતવણી આપી છે। આ મેલની ગંભીરતા કેટલી છે એ અત્યારે ચકાસવામાં આવી રહ્યું છે। જો કે ગંભીરતાથી તપાસ તો કરવામાં આવી જ રહી છે અને આવનારા સમયમાં ચોંકાવનારા ખુલાસા થાય એવી પૂરેપૂરી શક્યતા પણ જોવામાં આવી